જમ્મુ કાશ્મીરના ઉધમપુરમાં બુધવારે સુરક્ષા દળોએ અથડામણમાં જૈશ એ મોહમ્મદના 2 આતંકવાદીઓને ઠાર કર્યા છે. આ અથડામણ મંગળવારથી ચાલતી હતી. આ દરમિયાન એક આતંકીને ગોળી વાગી હતી અને બંને આતંકવાદીઓ ગુફામાં છુપાઈ ગયા હતા. સેનાની વ્હાઇટ નાઇટ કોર હેઠળ સીઆઈએફ ડેલ્ટા તેમજ જમ્મુ કાશ્મીર પોલીસ અને સીઆરપીએફની સંયુક્ત ટીમે આતંકવાદીઓની હાજરીની બાતમી મળ્યા બાદ બસંતગઢ વિસ્તારમાં સર્ચ ઓપરેશન કર્યું હતું. પીટીઆઈના જણાવ્યા અનુસાર રામનગરના જાફર જંગલ વિસ્તારમાં છુપાયેલા આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ફાયરિંગ કર્યું હતું. લગભગ 1 કલાક સુધી ચાલેલી અથડામણ દરમિયાન એક આતંકીને ગોળી વાગી હતી, પરંતુ તે તેના સાથી સાથે ગુફાની અંદર જતો રહ્યો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ આ ગુફામાં ભાગવા માટે 2 રસ્તા છે. વ્હાઇટ નાઇટ કોરે સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે ઇન્ટેલિજન્સ આધારિત સંયુક્ત ઓપરેશન હેઠળ સીઆઈએફ ડેલ્ટાના જવાનોએ જમ્મુ કાશ્મીર પોલીસ અને સીઆરપીએફ સાથે મળીને ઉધમપુરના બસંતગઢ વિસ્તારમાં ઓપરેશન કિયા શરૂ કર્યું છે. લક્ષ્મી ગ્રુપ સહિત અન્ય લોકો સામે આવકવેરા વિભાગની ઇન્વેસ્ટિગેશન વિંગ દ્વારા હાથ ધરવામાં આવેલી આ મેરેથોન કાર્યવાહી સતત 7 દિવસ સુધી ચાલી હતી, જેમાં કુલ 1900 કરોડ રૂપિયાના બેનામી ટ્રાન્ઝેક્શન શોધી કાઢવામાં આવ્યા છે. 30થી વધુ બેંક લોકરોને હાલ ફ્રીઝ કરાયા છે. તપાસના અંતે 30 કરોડ રૂપિયાની રોકડ અને સોના ચાંદીના દાગીના જપ્ત કર્યા છે. સાથે જ ડુમસ રોડ પર સૂચિત 5 સ્ટાર હોટલ પ્રોજેક્ટ શરૂ થાય તે પહેલા જ મોટા વિવાદમાં સપડાયો છે. આવકવેરા વિભાગની તપાસમાં બહાર આવ્યું છે કે આ હાઈ પ્રોફાઇલ જમીન સોદામાં મોટા પાયે નાણાકીય ગેરરીતિઓ આચરવામાં આવી છે. ખાસ કરીને બ્રિજેશ ઠક્કર ઉર્ફે મુન્ના ઓલપાડી દ્વારા કરવામાં આવેલા આ સોદાઓ હવે સરકારી એજન્સીઓમાં દોડધામ મચાવી રહ્યા છે. આવકવેરા વિભાગની પ્રાથમિક તપાસમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે કે આ કરોડોની જમીનનો સોદો બ્રિજેશ ઠક્કર ઉર્ફે મુન્ના ઓલપાડી દ્વારા પાર પાડવામાં આવ્યો હતો. સુરતમાં એક યુવતીને નશાકારક ઇન્જેક્શન આપી 2 શખ્સોએ એક યુવતી પર વારંવાર દુષ્કર્મ આચર્યાની ચોંકાવનારી ઘટના બની છે. રાજસ્થાનના કોટાની યુવતીનો સોશિયલ મીડિયામાં માધ્યમથી અમન નામના આરોપી સાથે સંપર્ક થયો હતો. અમને પોતાને બર્થડે હોય સેલિબ્રેશન માટે યુવતીને સુરત બોલાવી હતી. અમનના મિત્ર મોહમ્મદ તોહિદુલ પણ હિન્દુ નામ ધારણ કરી યુવતીના સંપર્કમાં આવ્યો હતો. અમને અને મોહમ્મદે સુરત આવેલી યુવતીને નશાકારક ઇન્જેક્શન આપી વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે બંને આરોપીઓને ઝડપી પાડી તપાસ હાથ ધરી છે. રાજસ્થાનના કોટા પંથકની એક 21 વર્ષીય યુવતી સોશિયલ મીડિયાના માધ્યમથી સુરતના અમન નામના યુવકના સંપર્કમાં આવી હતી. ગત 25 ડિસેમ્બરના રોજ બંને વચ્ચે વાતચીત શરૂ થઈ હતી. અમનનો 1 જાન્યુઆરીએ જન્મદિવસ હોવાથી યુવતીને લલચાવી ફોસલાવીને બર્થડે સેલિબ્રેશન કરવા માટે સુરત આવવા આમંત્રણ આપ્યું હતું. સુરતમાં સિનિયર સિટીઝન સાથે 42,28,856ની છેતરપિંડી આચરનાર આંતરરાજ્ય ગેંગના મુખ્ય કડી સમાન આરોપી વિશાલ ઉર્ફે વિધાતા ઝાલાવાડિયાની ધરપકડ કરાઈ છે. 29 વર્ષીય વિશાલ, જે બીકોમ થયેલો છે, તેણે બેંક મેનેજર રાહુલ મિસ્ત્રી સાથે મળીને છેતરપિંડીના નાણાં છુપાવવા માટે પોતાના મિત્રો અને પરિચિતોના નામે કુલ 7 જેટલા મ્યુલ બેંક ખાતાઓ ખોલાવ્યા હતા. આ સમગ્ર કૌભાંડમાં વિશાલની ભૂમિકા નાણાકીય લેવડ-દેવડ માટેનું માળખું પૂરું પાડવાની હતી, જેના આધારે પોલીસે ટેકનિકલ સર્વેલન્સની મદદથી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કૌભાંડની વિગત એવી છે કે ઠગબાજોએ ફરિયાદી સિનિયર સિટીઝનનો વોટ્સએપ દ્વારા સંપર્ક કરી તેમને શેરબજારમાં ટૂંકા ગાળામાં મોટો નફો મેળવવાની લાલચ આપી હતી. આરોપીઓએ બજાજ ફાઇનાન્શિયલ સિક્યોરિટીઝ લિમિટેડ જેવી પ્રતિષ્ઠિત કંપનીના નામે વિશ્વાસ જીતવા માટે સેબીનું એક બોગસ સર્ટિફિકેટ પણ મોકલ્યું હતું. ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના ભેકડા ગામમાં ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિ ડામવા ગયેલી ખાણ ખનિજ વિભાગની ટીમ સાથે ઘર્ષણ કરી સરકારી ફરજમાં રૂકાવટ કરી તપાસ ટીમ સાથે બોલાચાલી કરી જેસીબી ચાલક પોતાનું વાહન લઈને નાસી છૂટતા આ મામલે વરતેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. બનાવ અંગે વરતેજ પોલીસ મથકેથી મળતી વિગત અનુસાર ભાવનગર ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ વિભાગના ઇન્ચાર્જ ભૂસ્તર શાસ્ત્રી ભરત મગનભાઈ જાલંધરાએ ફરિયાદ નોંધાવી હતી કે આજે મંગળવારે સર્વેયર અશ્વિનભાઈ વારોતરિયા અને સિક્યોરિટી સ્ટાફ ભેકડા ગામની પશ્ચિમ દિશામાં આવેલ ગૌચર વિસ્તારમાં તપાસ અર્થે ગયા હતા. ત્યાં એક નંબર પ્લેટ વગરનું પીળા રંગનું જેસીબી, જેના કાચ પર મોગલ લખેલું હતું, ગેરકાયદેસર રીતે માટીનું ખોદકામ કરતું ઝડપાયું હતું. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ગાઝિયાબાદમાં 3 સગી બહેનોએ 9મા માળેથી કૂદીને આત્મહત્યા કરી લીધી હતી. પોલીસના જણાવ્યા અનુસાર મંગળવારે રાત્રે 2 વાગ્યે ત્રણેય રૂમને અંદરથી બંધ કર્યો હતો. ત્યારબાદ
સ્ટૂલ મૂકીને એક પછી એક બાલ્કનીમાંથી પડતું મૂક્યું હતું. તેમની ઉંમર આશરે 12, 14 અને 16 વર્ષની છે. પિતાના જણાવ્યા અનુસાર ત્રણેય દીકરીઓને ટાસ્ક બેઝડ કોરિયન લવ ગેમની લત હતી. તેઓ હંમેશા એકસાથે રહેતી હતી, સાથે જ નહાવા અને ટોયલેટ પણ જતી હતી. ગેમની લત એટલી હદી હતી કે તેમણે સ્કૂલ પણ છોડી દીધી. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે પિતાએ તેમને ગેમ રમવાની ના પાડી અને ઠપકો આપ્યો હતો, જેના કારણે તેમણે આ પગલું ભર્યું હતું. ત્રણેય બહેનો જે રૂમમાં સૂતી હતી ત્યાંથી પોલીસને એક ડાયરી મળી છે. તેના 18 પાનામાં સુસાઇડ નોટ લખેલી મળી છે. પોલીસનો દાવો છે કે નોટમાં લખ્યું હતું કે મમ્મી પપ્પા સોરી, ગેમ નથી છોડી શકતી. હવે તમને એ અહેસાસ થશે કે અમે આ ગેમને કેટલો પ્રેમ કરતા હતા, જે ગેમ તમે છોડાવવા માંગતા હતા. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં ક્લાસ 3 માટે સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષાની જાહેરાત કરાઈ છે. આ ભરતી પ્રક્રિયા અંતર્ગત કુલ 5,370થી વધુ જગ્યાઓ ભરવામાં આવશે. 5 ફેબ્રુઆરીથી ઓનલાઈન અરજી કરી શકાશે. ગ્રુપ એ હેઠળ કુલ 2,365 જગ્યાઓ ઉપલબ્ધ છે, જેમાં સિનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, ઓફિસ સુપરિન્ટેન્ડન્ટ સહિતના પદોનો સમાવેશ થાય છે. જ્યારે ગ્રુપ બી માટે 3,005 જગ્યાઓ માટે ભરતી થશે, જેમાં જુનિયર ક્લાર્કમાં પદોનો સમાવેશ થાય છે. આ ભરતી માટે ઉમેદવારોએ ઓજસ પોર્ટલ મારફતે ઓનલાઈન અરજી કરવાની રહેશે. જાહેરાત મુજબ અરજી પ્રક્રિયા તારીખ 5 ફેબ્રુઆરી 2026થી શરૂ થશે અને તારીખ 20 ફેબ્રુઆરી 2026 સુધી અરજી કરી શકાશે. પરીક્ષાની સમગ્ર પ્રક્રિયા સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષાના આધારે લેવામાં આવશે. જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના સોરઠા ગામના ખેડૂત કુલદીપભાઈ ગોરધનભાઈ કોઠિયાએ કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદ કાલાવડના કુંભનાથપરા વિસ્તારમાં રહેતા દિલીપભાઈ નારદભાઈ સાવલિયા વિરુદ્ધ કરાઈ છે. આરોપીએ કુલદીપભાઈ સહિત અન્ય ખેડૂતો પાસેથી આશરે 96,97,601 રૂપિયાની ખેત પેદાશોની ખરીદી કરી નાણાં ચૂકવ્યાના હતા. પોલીસ ફરિયાદ મુજબ આરોપી દિલીપ સાવલિયાએ ફરિયાદી કુલદીપભાઈ કોઠિયા પાસેથી મગફળી અને તલનો જથ્થો ખરીદ્યો હતો. આ ઉપરાંત તેણે કાલાવડના ગ્રામ્ય વિસ્તારના અન્ય ખેડૂતો પાસેથી સફેદ ચણા સહિતની વિવિધ ખેત પેદાશો પણ મેળવી હતી. કુલ 96,97,601 રૂપિયાની માતબર રકમની ખેત પેદાશો ખરીદી લીધા બાદ આરોપી દિલીપ સાવલિયાએ ખેડૂતોને નાણાં ચૂકવ્યાના હતા, જેના કારણે આખરે તેની સામે કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. એક 13 વર્ષના ઓસ્ટ્રેલિયન છોકરાએ શાર્કથી ભરેલા ખતરનાક સમુદ્રમાં 4 કિલોમીટર તરીને પોતાની માતા અને બે નાના ભાઈ બહેનનો જીવ બચાવ્યો. આ ઘટના વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાના ક્વિન્ડાલુપ બીચ પાસે જિયોગ્રાફ 2માં બની હતી, જ્યારે પરિવાર પેડલ બોર્ડિંગ અને ક્યાકિંગ માટે નીકળ્યો હતો. પરિવારમાં 47 વર્ષની માતા જુઆન એપલબી, તેમનો 13 વર્ષનો પુત્ર ઓસ્ટિન એપલબી, 12 વર્ષનો નાનો પુત્ર બો અને 8 વર્ષની પુત્રી ગ્રેસ સામેલ છે. તેઓ 30 જાન્યુઆરી 2026ના રોજ રજાઓ માણવા માટે ક્વિન્ડાલુપ આવ્યા હતા, જે પર્થથી લગભગ 250 કિલોમીટર દક્ષિણમાં છે. હવામાન શરૂઆતમાં શાંત લાગતું હતું, પરંતુ તેજ પવન અને મોજાના કારણે તેમનું પેડલ બોર્ડ અને બોટ વહેવા લાગ્યા. બપોરના સમયે તેમની બોટ પલટી ગઈ, એક પેડલ ખોવાઈ ગયું અને તેઓ ઝડપથી સમુદ્ર તરફ વહેવા લાગ્યા. વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા વોટર પોલીસ, લોકલ મરીન રેસ્ક્યુ વોલેન્ટિયર્સ અને રેસ્ક્યુ હેલિકોપ્ટર જોડાયા. હેલિકોપ્ટરે સાંજે 8:30 વાગ્યે માતા અને બે બાળકોને શોધી કાઢ્યા હતા. હિંમતનગરના ગાંભોઈ પોલીસે સાયબર ગુનામાં 2 આરોપીઓની ધરપકડ કરી છે. આ આરોપીઓએ ફેક ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવીને એક મહિલાના ફોટા એડિટ કરી વાયરલ કરવાની ધમકી આપી હતી. પોલીસે વાવડી ગામના આ બંને યુવકોને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે. ગાંભોઈ પોલીસ સ્ટેશનના પીઆઈ એસ.જે. ગોસ્વામીએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું, 7 દિવસ પહેલા અજાણ્યા આરોપીઓ સામે ગુનો નોંધાયો હતો. આરોપીઓએ એક ફેક ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવી ઇન્સ્ટાગ્રામ એપ પર મૂકી હતી. ત્યારબાદ ફરિયાદીના મોબાઈલ પર વોટ્સએપ દ્વારા ફરિયાદીના ભાઈ અને પત્નીના ફોટા એડિટ કરી બેભત્સ લખાણ સાથે સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી હતી.